નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ડીએનએ એનું જે પેકેજિંગ છે એની ચર્ચા કરી. આપણા કોષ કેન્દ્રની અંદર કેવી રીતે રંગસૂત્રોમાં એ બધું ગોઠવાયેલું હોય છે. હવે આપણે આણ્વિક જીવવિજ્ઞાન જેની ચર્ચા કરી રહ્યા છીએ એનો ઇતિહાસ થોડોક આપણે ભણવાનો છે. એમાં આપણે જોવા જઈ રહ્યા છીએ જનીન દ્રવ્ય માટેની શોધ. કેવી રીતે આપણને ખ્યાલ આવ્યો કે ખરેખર જનીન દ્રવ્ય શું છે. આપણે આગળ ઉપર ચર્ચા કરી લીધી છે કે મોટાભાગના સજીવોની અંદર જનીન દ્રવ્ય ડીએનએ હોય છે, પણ ડીએનએ હોય છે એવી ખબર આપણને પ્રૂફ સહિત ક્યારે મળે? તો આપણે જાણીએ છીએ કે 1865 માં મેન્ડેલે પોતાના આનુવંશિકતાની પેટર્ન એના જે સિદ્ધાંતો રજૂ કર્યા. એ જ સમયગાળાની અંદર ફ્રેડરિક મિશર એને પદાર્થ ન્યુક્લિક એસિડ શોધી કાઢ્યો. પરંતુ આ ન્યુક્લિક એસિડ જે પદાર્થ હતો એ જ આપેલી આનુવંશિકતા માટે જવાબદાર છે એની ખબર બહુ મોડે આપણને પડી. ઘણા સમય પછી ઘણો સમય એમાં જતો રહ્યો છે. તો એની શોધ કેવી રીતે શરૂ થઈ અને ક્યારે આપણને શું આઈડિયા આવ્યો, વૈજ્ઞાનિકોએ કેવી રીતે વિચારો કર્યા, એ બધા જ પ્રયોગો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે. વિજ્ઞાનની અંદર દરેક બાબતો પ્રયોગોથી પુરવાર થતી હોય છે. તો અહીંયા આપણે એવા પ્રયોગો વિશે સમજવાનું છે કે પહેલા શું માનતા હતા, આગળ જતા આપણી સામે શું પ્રયોગો આવ્યા, એના પરિણામો શું આવ્યા અને એના આધારે શું નિષ્કર્ષ, એના આધારે શું તારણ આપણે કાઢ્યું છે. તો ગ્રેગર જોન મેન્ડલ, ત્યારબાદ સટન, બોવરિંગ, પછી થોમસ હન્ટ મોર્ગન, આ બધા જે વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કરેલા છે એના આધારે આપણને જે સામાન્ય માહિતી હતી એ આવી હતી કે સજીવોના કોષોમાં રંગસૂત્રો આવેલા છે. રંગસૂત્રોની શોધ થઈ. સટન અને બોવરિંગે રંગસૂત્રોની વાત કરી. ત્યારબાદ ટી.એચ. મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન એણે એમ પણ કીધું કે જનીનો જે છે એ રંગસૂત્રો પર આવેલા છે. જે કારકો છે, બેટ્સન નામના વૈજ્ઞાનિક વિલિયમ બેટ્સન, એણે મેન્ડેલે જે કારકો કીધા હતા એને જનીનો નામ આપ્યું. તો આ મોર્ગને એવું કીધું કે જે જનીનો છે એ રંગસૂત્રો પર ગોઠવાયેલા છે. ઓકે, આ બધી જ બાબતો બરાબર છે કે જનીનો છે એ રંગસૂત્રો છે, પણ એક્ઝેક્ટલી જનીનો શેના બનેલા છે, રાસાયણિક રીતે એમનું બંધારણ શું છે, એ બાબત સમજવામાં ખૂબ જ લાંબો સમયગાળો જતો રહ્યો છે. તમે અંદાજ મૂકી શકો છો કે જે એફએચસી ક્રિક અને વોટસન, જેડી વોટસન અને એફએચસી ક્રિક એમણે જે મોડેલ ડીએનએ નું ફાઇનલ આપ્યું છે 1953 માં એ આપેલું છે. એટલે લગભગ 100 વર્ષ જેટલો સમયગાળો ત્યાં સુધી પહોંચવામાં જતો રહ્યો, 1865 થી 1953. તો અહીંયા આપણે એ જોવાનું છે કે એવી કેવી ઘટનાઓ બની કે જેને આધારે આપણે જનીન દ્રવ્ય ડીએનએ છે ત્યાં સુધી પહોંચી શક્યા. તો એની અંદર સૌથી પહેલી વાત જેના વિશે આપણે કરવાની આવે છે એ છે રૂપાંતરણ પ્રયોગો. ટ્રાન્સફોર્મેશન એક્સપેરિમેન્ટ્સ એવું નામ એને ઇંગ્લિશમાં આપવામાં આવે છે. તો આ રૂપાંતરણ પ્રયોગો જે છે એ જે કરવામાં આવેલા છે ઈસવીસન 1928 ની અંદર. આ સમયગાળા દરમિયાન ખાસ યાદ રાખજો, ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક જે હતા એમણે આ બધા પ્રયોગો કરેલા છે. રૂપાંતરણ પ્રયોગો કેવી રીતે થાય છે એને આપણે સમજવાના છે. તો એના પહેલા આપણે થોડી ચર્ચા કરવી. મેન્ડેલ, ત્યારબાદ બીજા બધા વૈજ્ઞાનિકો, થોમસ હન્ટ મોર્ગન, એ બધાનો જે સમયગાળો હતો એ તમે જુઓ છો કે વટાણા ઉપર પ્રયોગો થયેલા છે, ફળમાખીઓ ઉપર પ્રયોગો થયેલા છે, ડ્રોસોફિલા, એવા બધા સજીવો ઉપર પ્રયોગો હતા. પણ જેમ સમય આગળ વધે છે એમ માઇક્રોસ્કોપનો વિકાસ થાય છે, સૂક્ષ્મ જીવો ઉપર પ્રયોગો કરવાનું શરૂ થાય છે. એટલે હવેના જે વૈજ્ઞાનિકો છે એ એવા મોટા સજીવો એટલે કે વટાણા છે કે માખી છે એના બદલે સૂક્ષ્મ જીવો ઉપર પ્રયોગો કરીને આ બધું કરતા હોય છે. તો અહીંયા ફરી પાછી આપણે વાત કરીએ કે સ્વરૂપલક્ષી લક્ષણો. આપણે જેમ જોયું કે ભાઈ મેન્ડલની વાત કરી કે વટાણા ઊંચા હોય છે અથવા નીચા હોય છે, અથવા વટાણાના જે રંગ છે એ પીળો અથવા લીલો. તો આ બે લક્ષણો છે. એની જેમ આજે ફ્રેડરિક ગ્રિફિથ હતા, એમણે એક બેક્ટેરિયાની અંદર આવી જાતો શોધી કાઢી. એ હતા સ્ટ્રેપ્ટોકોકસ
સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની આ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા એ એવા છે, ખાસ રાખજો કે આ એવા છે કે જે ન્યુમોનિયા માટે જવાબદાર છે. ન્યુમોનિયા માટે જવાબદાર આ બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. તો ગ્રિફિથે આ બેક્ટેરિયાની બે પ્રકારની જાતો શોધી કાઢી છે. એને સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. એને આપણે અહીંયા જોઈએ કે અમુક એવી સ્ટ્રેન હતી, ખાસ રાખજો કે આ જે જાતો છે બધી એ જાત એ પહેલી જે આપણે મેન્ડેલના વટાણાના પ્રયોગોમાં જેમ જોતા હતા એવી જ રીતે અહીંયા પણ આની બે જાતો છે. શુદ્ધ જાતો કે મિશ્ર જાતો એવું બધું આપણે જે વાત કરતા હતા વટાણાની અંદર, પણ અહીંયા આ બેક્ટેરિયા છે અને એની કેટલીક જાતો જે આપણે જોવા મળે છે એને આપણે અહીંયા બતાવીએ. તો એક જાત એ R2 સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. R2 સ્ટ્રેન. સ્ટ્રેન નો અર્થ થાય છે જાત. આ એવી જાત છે કે જે બિન ઝેરી જાત છે અને એ ખરબચડી વસાહત બનાવે છે. જ્યારે એને કલ્ચર કરવામાં આવે છે ત્યારે એની ફરતરનું જે પટલ છે પોલિસેકેરાઇડનું બનેલું હોય છે. એની ફરતરનું જે આવરણ છે પોલિસેકેરાઇડનું બનેલું હોય છે. એ આવરણ ખરબચડું બનાવે છે. એટલે અહીંયા એને સંજ્ઞામાં બતાવવા માટે આપણે એ આ રીતે બતાવીએ છીએ. આ રીતે એ ખરબચડી વસાહતો આ રીતે બનાવે છે. અંદર એનું આ જનીન દ્રવ્ય છે. જનીન દ્રવ્ય શેનું બનેલું છે હજી ખબર નથી, યાદ રાખજો, પણ છે અંદર. જેમ આપણામાં રંગસૂત્રો હોય છે એમ એની અંદર આ ન્યુક્લિયોપ્રોટીન હાજર હોય છે. ખરબચડી વસાહત ધરાવે છે R2 સ્ટ્રેન. તો આ જ રીતે જે બીજી જાત જોવા મળી એ S3 તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો R અને S એ આના આધારે છે. ખરબચડી એટલે રફ અને રફ એટલે અહીંયા R છે. S એટલે સ્મૂથ એ આપણે જોઈએ. S3 સ્ટ્રેન એ એવી છે કે જે ઝેરી જાત છે અને એ સુવાળી વસાહતો બનાવે છે. એટલે કે એની ફરતેનું જે પોલિસેકેરાઇડનું આવરણ છે એ એકદમ સ્મૂથ હોય છે અને સ્મૂથ હોવાને કારણે અહીંયા S વાપરવામાં આવે છે અક્ષર. આ બેક્ટેરિયા છે S બેક્ટેરિયા. આ એનું જનીન દ્રવ્ય છે ન્યુક્લિયોપ્રોટીન. તો હવે બે પ્રકારની જાત એને શોધી કાઢી છે અને એનો ઉપયોગ એ ઉંદર ઉપર કરે છે. ખાસ યાદ રાખજો ઝેરી જાત છે એ ન્યુમોનિયા માટે જવાબદાર છે. આ ખરબચડી જાત એવી છે કે જે બેક્ટેરિયાનો ચેપ લાગે છતાં પણ પ્રાણીને ન્યુમોનિયા થતો નથી. હવે આપણે અહીંયા એક એને જે પ્રયોગો કર્યા એ પ્રયોગનું આખું નિદર્શન સમજીએ. તો અહીંયા આપણે લખીએ કે ગ્રિફિથના પ્રયોગમાં શું કરવામાં આવે છે. તો પહેલી વાત આપણે જે જોઈએ છીએ એ છે ઇન્જેક્શન, એટલે કે જે જાત છે શેનો ઉપયોગ કરવામાં આવ્યો એ કરીએ છીએ આપણે. અહીંયા આપણે લખીએ છીએ એનું ઉંદર પર અસર અને પેશી પૃથક્કરણ. આ શું છે એ આપણે હમણાં જોઈએ. તો ત્રણ બાબતો એ આપણે સમજવાની છે. ગ્રિફિથે પોતાના જે પ્રયોગો હતા એ 4 તબક્કામાં કરેલા. પ્રથમ તબક્કાની અંદર એને આ જે R2 સ્ટ્રેન છે, R2 જે આપણે બ્લેક કલરમાં બતાવ્યું છે, પહેલો પ્રયોગ છે કે એને R2 સ્ટ્રેનનું ઇન્જેક્શન ઉંદરને આપવામાં આવે છે. R2 સ્ટ્રેન કે જે અહીંયા આપણે જોઈએ કે બિનઝેરી જાત છે. તો પ્રયોગનું પરિણામ એવું આવે છે કે જે ઉંદર હતો એ જીવન રહે છે અને જ્યારે આ જે જીવંત ઉંદર હોય છે એની પેશીઓ ઉંદર જો છે એને થોડું ઇન્જેક્શન આપ્યું અને પછી થોડા સમય પછી ઉંદર મૃત્યુ નથી પામતો, જીવતો જ હોય છે, પણ એની પેશીઓનું જ્યારે પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે એમાંથી R2 પ્રાપ્ત થાય છે. એટલે કે એની
પેશીઓ સુધી આ બેક્ટેરિયાનો ચેપ લાગી ગયો છે બધે ઠેકાણે, પણ પોતે જ એ બિનઝેરી હોવાને કારણે ઉંદર ઉપર એની કોઈ અસર જોવા મળતી નથી. બીજા પ્રયોગની અંદર અહીંયા આપણે જોઈએ તો એ S3 જાતનું ઇન્જેક્શન ઉંદરને આપવામાં આવે છે. S3 તો ઉંદર મૃત્યુ પામે છે અને એમાંથી S3 પ્રાપ્ત થાય છે. S3 બેક્ટેરિયા એની બધી જ પેશીઓમાંથી મળી આવે છે. એનો અર્થ એમ થયો કે જે ઇન્જેક્શન આપવામાં આવેલું એ બેક્ટેરિયા થોડી માત્રામાં હોય છે, પણ એ બેક્ટેરિયા ઉંદરમાં દાખલ થાય એ પછી પોતાનું, જેમ આપણને રોગ લાગે છે ને જેમ આપણી અંદર જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે એ સૂક્ષ્મજીવની બહુ ઓછી માત્રા આપણી અંદર આવે છે, પરંતુ એ સૂક્ષ્મજીવો આપણા અંદર આવીને આપણા શરીરમાંથી પોષણ મેળવીને પોતાની સંખ્યા વધારે છે અને આપણને રોગ કરે છે. તો અહીંયા એવું થાય છે કે ઉંદર મૃત્યુ પામે છે અને આ મૃત્યુ પામેલા ઉંદરની પેશીઓ જ્યારે તપાસવામાં આવી ત્યારે ખબર પડી કે એની પેશીઓમાં S3 બેક્ટેરિયાનો બહુ મોટો જથ્થો મળી આવે છે. ત્રીજા પ્રયોગની અંદર ખાસ યાદ રાખજો, હવે આપણે જોઈએ ત્રીજો પ્રયોગ કે જ્યારે S3 બેક્ટેરિયા જે હતા એને ગરમ કરવામાં આવેલા છે. ગરમ કરીને એકદમ નવડા પાડી દેવામાં આવે છે. S3 બેક્ટેરિયાને જ્યારે ગરમ કરી નાખવામાં આવ્યા અને પછી એનું ઇન્જેક્શન મારવામાં આવે છે ત્યારે ઉંદર એ આપણે જોઈએ કે એ જીવંત રહે છે અને એની પેશીઓમાંથી કશું જ પ્રાપ્ત થતું નથી. એનો અર્થ એમ થયો કે ગરમ કરેલા જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા જ્યારે ઇન્જેક્શન આપવામાં આવ્યું ત્યારે ઉંદરની અંદર ગયા પછી એ પોતે પોતાની સંખ્યા વધારી શક્યા નહીં અને સંખ્યા ન વધી એટલે ઉંદરને કોઈ ચેપ લાગતો નથી અને ઉંદર જીવંત રહે છે. ઓકે, આ પ્રયોગો જે હતા એ પ્રમાણમાં ઘણા બધા થોડા એક્સપેક્ટેડ એટલે કે જેનું આપણે અનુમાન કરી શકાય એવું હતું, પણ ચોથો પ્રયોગ જે રીતે કર્યો એ ખૂબ જ અનએક્સપેક્ટેડ એટલે કે જેની આગાહી ન કરી હોય એવું પરિણામ આપે છે. એણે આવું કર્યું છે કે ચોથા પ્રયોગની અંદર એણે જીવંત, યાદ રાખજો, જીવંત R2 વત્તા ગરમ કરેલા S3 આ ત્રણ બેક્ટેરિયાનું આ જે બંનેનું મિશ્રણ આપે છે. યાદ રાખજો, બે અલગ અલગ પાત્રો છે. એક પાત્રની અંદર જીવતા R2 બિનઝેરી બેક્ટેરિયા છે, બીજા પાત્રની અંદર ગરમ કરેલા S3 છે. બેનું મિશ્રણ કરવામાં આવે છે અને મિશ્રણ જ્યારે ઉંદરને આપવામાં આવે છે ત્યારે ઉંદર મૃત્યુ પામે છે. એટલું જ નહીં, આશ્ચર્યજનક વાત હવે બને છે કે આ મરી ગયેલા ઉંદરની પેશીઓમાંથી S3 જીવંત પ્રાપ્ત થાય છે. જીવતા S3 બેક્ટેરિયા પ્રાપ્ત થાય છે જ્યારે એની પેશીઓનું પૃથ્થકરણ કરવામાં આવે છે. ખાસ સમજી લેજો કે આ એવું મિશ્રણ છે કે જ્યારે સ્વતંત્ર આપવામાં આવ્યું ત્યારે ઉંદર જીવતો રહે છે. તમે જુઓ છો, જ્યારે જીવતા R2 જીવંત R2 આપવામાં આવ્યા ત્યારે ઉંદર જીવતો રહે છે અને આ એની પેશીઓમાંથી મળે છે. જ્યારે ગરમ કરેલા S3 આપવામાં આવ્યા ત્યારે પણ ઉંદર જીવંત રહે છે, પણ જ્યારે બેનું મિશ્રણ કરી નાખવામાં આવ્યું ત્યારે ઉંદર મૃત્યુ પામ્યો. એટલું જ નહીં, ખાસ યાદ રાખજો, માત્ર મૃત્યુ પામ્યો એટલું જ નહીં, પણ એની પેશીઓમાંથી જીવંત S3 મળી આવ્યા. હવે એક્ચ્યુઅલી ઇન્જેક્શન જે આપવામાં આવ્યું એમાં તો S3 ગરમ કરેલા હતા, મારી નાખેલા હતા, પરંતુ જે મૃત્યુ પામેલો ઉંદર હતો એની પેશીઓમાંથી મળી આવે છે જીવતા S3. તો આ વસ્તુ કેમ બની એના માટે ગ્રિફિથ મોલેક્યુલર લેવલ ઉપર એટલે કે આણ્વિક કક્ષાએ હજુ એને ખ્યાલ આવ્યો નથી, પરંતુ એણે જે અનુમાન કરેલું છે ખાસ યાદ રાખીએ, આ પ્રયોગને આધારે એણે જે અનુમાન કર્યું એ અનુમાન ખૂબ જ પ્રમાણભૂત સાબિત થાય છે. એ કહે છે કે ગરમ કરેલા S3 માંથી કોઈ પદાર્થ ખાસ રાખજો, અહીંયા આપણે આની પર ચર્ચા કરીએ છીએ.
ગરમ કરેલા S3 માંથી કોઈ પદાર્થ R2 માં દાખલ થઈને તેમને ઝેરી બનાવી નાખે છે. એટલે અહીંયા આ જે છે એ જનીન દ્રવ્યનું લક્ષણ પ્રગટ થાય છે કે જે ગરમ કરેલા S3 બેક્ટેરિયા હતા એમાંથી કોઈ પદાર્થ એ R2 માં દાખલ થયો અને એને જે R2 ખરબચડા છે બિનઝેરી છે એને ઝેરી બનાવીને નાખે સુવાળા કરીને. પરંતુ એ સમય 1928 ની અંદર જ્યારે ગ્રિફિથે આ બધા પ્રયોગો કરેલા એ સમયે આ જે બાબતો છે એ એટલી બધી એને ક્લિયર હતી નહીં કે ક્યારે થયો હશે, કેવી રીતે થતું હશે. પરંતુ અહીંયા આપણે સમજવાનું છે કે હવે આ પ્રયોગો પછી જે આગળની બાબત આવે છે એ પછીના જે પ્રયોગો છે એની વાત આપણે કરીએ તો ગ્રિફિથ રૂપાંતરણ પ્રયોગો ને સાબિત કરતા પ્રયોગો. જે રૂપાંતરના પ્રયોગો થયા એ પ્રયોગોને સાબિત કરતા પ્રયોગો આગળ જતા કરવામાં આવ્યા. એના માટે આપણે જે વાત કરીએ છીએ એ છે ઈસવીસન 1933-34 ના સમયગાળા દરમિયાન જે વૈજ્ઞાનિકો હતા, ખાસ યાદ રાખીએ આપણે, એ જે વૈજ્ઞાનિકો હતા એ હતા ઓસ્વાલ્ડ એવરી, ત્યારબાદ કોલિન મેક્લિઓડ અને મેકકાર્ટી. આ ત્રણ વૈજ્ઞાનિકો હતા. સામાન્ય રીતે આ જે પ્રયોગો છે એને ટૂંકમાં કહેવામાં આવે છે એવરી, મેક્લિઓડ અને મેકકાર્ટીના પ્રયોગો. તો આ જે પ્રયોગો હતા એમણે જે પ્રયોગો કર્યા એ ખૂબ જ અગત્યના હતા. સેન્ટ્રીફ્યુગેશનનો ઉપયોગ કર્યો. જે પદાર્થ હોય છે, જે બેક્ટેરિયા છે, એમણે અહીંયા પહેલા આપણે જોઈ લઈએ કે એમણે S3 જે બેક્ટેરિયા હતા S3 નું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગેશન એટલે શું એ આપણે થોડું પહેલા સમજી લઈએ. કે જે બેક્ટેરિયા હોય છે એને ટેસ્ટ ટ્યુબમાં ઉછેરવામાં આવે છે અને પછી એ બેક્ટેરિયાને ખૂબ જ આરપીએમ, ઘણા બધા આરપીએમ પર ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને પછી એને સ્થિર કરવામાં દેવામાં આવે છે. સેડિમેન્ટેશન જેવું આપણે નામ આપીએ છીએ. આટલું કર્યા પછી એમાંથી પોલિસેકેરાઇડ અને અંદરનું જે પદાર્થ જે હોય છે એ પદાર્થ છૂટો પાડી દેવામાં આવે છે. બહારનું આવરણ પ્રોટીન અને અંદરનું જે જનીન દ્રવ્ય હતું, જે ડીએનએ હતું, એ અલગ કરી દેવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોઈએ કે ધારો કે આ જે છે એ મૂળ બેક્ટેરિયા છે. આપણે અહીંયા S3 છે એને લાલ અક્ષરમાં બતાવીએ છીએ. એટલે આપણે એ લઈએ કે ધારો કે આ છે S3 બેક્ટેરિયા અને આ એનું જનીન દ્રવ્ય. હવે જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે ત્યારે એ આમ થઈ જશે કે એનું જે કવચ છે એ અલગ નીકળી જશે અને અહીંયાથી એ આ એનું ડીએનએ અલગ થઈ જાય છે. સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે. જ્યારે આ ડીએનએ હોય છે એનું ઇન્જેક્શન, આ ડીએનએ નું ઇન્જેક્શન ખાસ યાદ રાખજો, જ્યારે ખરબચડા કવચની અંદર નાખવામાં આવે છે. કવચ આ છે, ખરબચડા R2 એટલે કે જ્યારે એનું ઇન્જેક્શન અહીં આપણે જોઈએ આ કવચ ખરબચડું છે,
જ્યારે એની અંદર બે દાખલ કરવામાં આવે છે એટલે કે હવે એ બેક્ટેરિયા આવા બની જાય છે. કવચ જે છે આ કવચ ખરબચડું છે, પરંતુ એની અંદર જે જીનેટિક મટીરીયલ દાખલ કર્યું છે એ આ છે. અને જ્યારે એને પેટ્રી ડિશ ની અંદર ટેસ્ટ ટ્યુબ ની અંદર કે ત્યાં ઉગાડવામાં આવે છે, સંવર્ધન કરવામાં આવે છે, ત્યારે એમણે જોયું કે આ જે પેટ્રી ડિશ છે, ખાસ યાદ રાખજો, પેટ્રી ડિશ ની અંદર જે બેક્ટેરિયા વિકાસ પામ્યા, ગ્રો થયા, આગળની નવી પેઢીઓ, એ બધા જ આવા હતા. તમે જો છો બધી સુવર્ણી વસાહત બને છે. મેઈનો એનો અર્થ એવો થાય કે જ્યારે આવી રીતે પ્રયોગો કરવામાં આવે છે ત્યારે જે જનીન દ્રવ્ય અંદરનો જે ઘટક હોય છે એવી રીતે નવી પેઢી જન્મે છે. એટલે નવી પેઢી માટેના સંકેતો છે એ અંદરનું જે ડીએનએ છે, આ અહીંયા આપણે જોઈએ કે આ કવચ છે, આ કવચ છે, એની અંદર આ છે એનું ડીએનએ. એટલે કે નવી વસાહતો કેવી બનશે એનો આધાર છે એનું ડીએનએ કેવું છે. કવચ અહીંયા ખરબચડું હોવા છતાં એ આવું બને છે. એટલે આ પ્રયોગો એવા હતા કે જેણે ગ્રિફિથના પ્રયોગો જે હતા એને મોલેક્યુલર બેઝ ઉપર ટેકો આપેલો છે. એટલે કે જે તે સમયે જ્યારે ગ્રિફિથે પ્રયોગો કર્યા ત્યારે એને ખબર નહોતી, એને ખાલી એટલું જ નામ લખ્યું કોઈ પદાર્થ એવો છે કે જે R2 માં દાખલ થાય છે. તો હવે આ પ્રયોગો જે હતા એમણે સાબિત કર્યું. એટલે કે અહીંયા જે વસાહત બને છે બધી સુવર્ણી વસાહતો બને છે, જે સાબિત કરે છે કે વસાહતો કેવી બને છે એનો આધાર એ આ જનીન એટલે કે અંદરનું ડીએનએ જેવું છે એવી વસાહતો તૈયાર થતી હોય છે. તો આ પ્રયોગો હતા એને ગ્રિફિથના જે પ્રયોગો હતા એને સાબિત કરવાનું કામ કરે છે. હજી આગળ એને કન્ફર્મેશન કરવા માટે, એટલે આ જે પ્રયોગો છે એ એક્ચ્યુઅલી એને કન્ફર્મેશન પ્રયોગો પણ કહેવામાં આવે છે. કન્ફર્મેશન પ્રયોગો એટલા માટે, કન્ફર્મેશન એટલે એને પુષ્ટિ કરવી છે, એટલે કે જે વાત રજૂ થઈ છે એ સાચી છે એને સાબિત કરવા માટે જે પ્રયોગો કરી છે એને આપણે કન્ફર્મેશન પ્રયોગો કહીએ છીએ. તો અહીંયા એને શું કહ્યું કે આ જે બેક્ટેરિયા હતા, ખાસ યાદ રાખજો કે આ બધું કરતી વખતે એમણે વારાફરતી 3 એક્સપેરિમેન્ટ કર્યા કે જ્યારે એમણે S3 બેક્ટેરિયા પર વિવિધ ઉત્સેચકો દ્વારા અસર નો અભ્યાસ, ઉત્સેચકોને અસર કરાવવાની એમણે શું કર્યું, ખાસ યાદ રાખજો કે આ જે બેક્ટેરિયા છે એનું સેન્ટ્રીફ્યુઝન કરતી વખતે સૌપ્રથમ પહેલા પ્રયોગની અંદર એમણે પ્રોટીએઝ ઉત્સેચકો ની અસર જોઈ. આ જે કલ્ચર હોય છે બેક્ટેરિયાનું એની અંદર પ્રોટીએઝ ઉત્સેચકો દાખલ કર્યા. પ્રોટીએઝ એટલે કે જે પ્રોટીનનું પાચન કરી નાખે. એમ કર્યા પછી જ્યારે આ કરવામાં આવ્યું ત્યારે રૂપાંતરણ થાય છે. જ્યારે પ્રોટીએઝ ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવ્યો, અહીંયા તમે જોશો કે આ જે આખી ઘટના છે, આ જીવંત R2 અને ગરમ કરેલા S3 એ કરતી વખતે એની અંદર નાખી દેવામાં આવ્યું પ્રોટીએઝ ઉત્સેચક, એટલે કે પ્રોટીનનું પાચન કરી નાખે. તો પ્રોટીનનું પાચન કર્યા પછી પણ રૂપાંતરણ થાય છે. એનો અર્થ એ થયો કે જે પ્રોટીનનું પાચન થઈ ગયું, ઉત્સેચકોની અસરથી જે પ્રોટીનનું પાચન થઈ ગયું એ પ્રોટીન રૂપાંતરણમાં ભાગ નહોતા લેતા તો જ રૂપાંતરણ થાય. જો ખાસ રાખજો, જો ખરેખર પ્રોટીન ભાગ લેતા હોય રૂપાંતરણમાં તો પ્રોટીન ઉત્સેચકોની અસર પછી રૂપાંતરણ થવું જોઈએ નહીં. બીજા પ્રયોગની અંદર એમણે આરએનએઝ ઉત્સેચકો નો ઉપયોગ કર્યો. આરએનએઝ નામ લખતી વખતે ખાસ યાદ રાખજો, આર એન પછી
આખું આરએન નથી, એએસઈ સ્મોલમાં છે, આરએનએઝ એટલે કે આરએનએ નું પાચન કરતા ઉત્સેચકો. આપણે ખ્યાલ છે કે ઉત્સેચકોનું નામ જ્યારે આપીએ ત્યારે પદાર્થનું નામ ટૂંકમાં લખીએ છીએ, એટલે પાછળનો કેપિટલ એ કાઢી નાખવામાં આવ્યો છે, અને એઝ એ ઉત્સેચકોના પ્રત્યય માટે છે. આરએનએ ઉત્સેચકોનો જ્યારે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે પણ રૂપાંતરણ થાય છે. આરએનએ ઉત્સેચકો જ્યારે લગાડવામાં આવે છે ત્યારે આરએનએ નું પાચન થઈ જશે. તો એનો અર્થ એમ થયો કે રૂપાંતરણની પ્રક્રિયામાં આરએનએ નો કોઈ ભાગ નથી. કારણ તો કે જો આરએનએ દ્વારા રૂપાંતરણ થતું હોય તો આરએનએ ઉત્સેચકોનું અસર કર્યા પછી રૂપાંતરણ થવું જોઈએ નહીં. ત્રીજા પ્રયોગની અંદર જ્યારે ડીએનએ ઉત્સેચકો નો ઉપયોગ કરવામાં આવ્યો, ડીએનએ ઉત્સેચકોનો જ્યારે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે જોવામાં આવે છે કે રૂપાંતરણ થતું નથી. એટલે અહીંયા આ બહુ અગત્યનું આ છે કે જ્યારે આ કલ્ચરની અંદર આ જે સંવર્ધન માધ્યમ હતું એમાં ડીએનએ ઉત્સેચકો જો નાખી દેવામાં આવે એવા ઉત્સેચકો કે જે ડીએનએ નું પાચન કરી નાખે છે, તો ડીએનએ નું પાચન કરતા ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે અને રૂપાંતરણ ન થાય એનો અર્થ એમ થયો કે ડીએનએ જ રૂપાંતરણ માટે જવાબદાર છે. જો ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર ન હોત તો ડીએનએ ઉત્સેચકોનો ઉપયોગ કર્યા પછી પણ રૂપાંતરણ ચાલુ રહેવું જોઈતું હતું. આ જે બાબત છે એ સાબિત કરે છે કે જનીન દ્રવ્ય ડીએનએ જ છે. એટલે આ જે ઘટના છે એ બંને પ્રયોગો એ ડીએનએ જનીન દ્રવ્ય છે એને સાબિત કરવા માટેના સૌથી પ્રારંભના પ્રયોગો છે. ખાસ યાદ રાખજો કે શરૂઆતનો જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન આપણને એવું લાગતું હતું, વૈજ્ઞાનિકો ત્યારે એવું માનતા હતા કે જનીન દ્રવ્ય પ્રોટીન હોવું જોઈએ, કારણ કે મોટા ભાગના સજીવોની અંદર જે લક્ષણોમાં તફાવત છે એ પ્રોટીનને કારણે છે. તો આ જે બધા પ્રયોગો હતા એમણે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે એ બાબતમાં પ્રથમ પગલાઓ પાડે છે અને ધીરે ધીરે આગળ જતા એ વધુ સાબિત થાય છે. જો આપણે આગળ જોશું કે બીજા કેટલાક પ્રયોગો એવા હતા કે જેની અંદર આપણે જાણવા મળે છે કે ડીએનએ જનીન દ્રવ્ય છે જ એની સંપૂર્ણપણે પ્રૂફ સહિત, વધારે પ્રૂફ સહિત આપણે સાબિત થઈ આવે છે. તો આ જે પ્રયોગો આપણે જોયા ફ્રેડરિક ગ્રિફિથ અને એવરી મેકલિયોડ અને મેકાર્ટી, એ પ્રયોગોને આધારે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે પ્રોટીન નથી એવી બાબત આગળ થાય છે. આગળ જતા આપણે બીજા ઘણા બધા પ્રયોગો અને બીજા ઘણા વૈજ્ઞાનિકોના ફાળાઓ વિશે પણ આપણે વાત કરીશું, જે આપણે આની પછીના લેક્ચર્સમાં જોઈશું.